કાર્યક્રમ અસ્મિતા મહાસંવાદમાં આપનું સ્વાગત છે। મહાસંવાદ કરીશું રાજના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે। નીતિનભાઈ, આપનું સ્વાગત છે। 26માંથી 26 બેઠક, કેટલો અઘરો ટાર્ગેટ? આમ તો ગયા લોકસભાના ચૂંટણીના પરિણામોથી જ અમારો વિશ્વાસ એ વખતથી જ ફૂલ વધી ગયેલો કે ગુજરાતની જનતા વિકાસની સાથે છે। ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી જે આપણા ગુજરાતના સપૂત છે એમને વડાપ્રધાન બનાવવા માટે આતુર છે। ગઈ વખતે જ્યારે અમે પ્રચાર કરતા હતા ત્યારે નરેન્દ્રભાઈના ગુજરાતના કામ અંગે જ અમે પ્રજાને સંદેશો પહોંચાડી અને ભાજપને મત આપવા માટે વિનંતી કરતા હતા। આ વખતે એમાં વિશેષ વધારો થયો છે કે હવે નરેન્દ્રભાઈનું નામ તો છે જ, પણ સાથે સાથે 5 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારમાં એમણે જે કામો કર્યા અને પ્રજાની અપેક્ષાઓને સંતોષવા માટે દરેક વર્ગને સાથે રાખીને દરેકને લાભ આપવા માટે જે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી અને દેશની સુરક્ષા, દેશનું ગૌરવ, દેશનું સન્માન આખી દુનિયામાં જે વધાર્યું, અને ખાસ કરીને અમારી સરકાર 2014માં બની એ પહેલાંની 10 વર્ષની મનમોહનસિંહજીની કોંગ્રેસની યુપીએની જે સરકાર એ જે ભ્રષ્ટાચારથી દેશની આબરૂ ખડાઈ ગયેલી, એમણે કરેલા ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત થઈ ગયેલી, નારાજ થઈ ગયેલી, એની સામે આ 5 વર્ષ નરેન્દ્રભાઈનું શાસન, બેદાગ શાસન, કોઈપણ માણસ, કોઈપણ વિરોધી પણ આગળ ન કરી શકે એ પ્રમાણે પારદર્શક શાસન નરેન્દ્રભાઈએ જે આપ્યું એ બધું જ લઈને અમે પ્રજા પાસે જઈએ છીએ। એટલે પ્રજાને નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા છે, દેશની સુરક્ષા, ગૌરવ વધારવું છે અને દેશનો વિકાસ પણ વધારવો છે। એટલે 26 સીટ ઉપર પ્રજાનો ખૂબ પ્રચંડ પ્રતિસાદ અમને સાંપડી રહ્યો છે। નીતિનભાઈ, જો આપણે વાત કરી હોય કે વિકાસ થયો છે 5 વર્ષમાં, તો અત્યારે જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, જાહેર સભાઓ યોજાઈ રહી છે, એમાં વાત થઈ રહી છે સર્જિકલ સ્ટ્રાઇકની, એમાં વાત થઈ રહી છે પાકિસ્તાનની ભાષા કોંગ્રેસ બોલે છે એવી, એમાં વાત થઈ રહી છે કે રાહુલે આમ કહ્યું, રાહુલે તેમ કહ્યું। વિકાસની વાત એમાં કેમ પ્રચારમાં દેખાતી નથી? જો વિકાસ 5 વર્ષમાં થયો જ હોય તો સાંપ્રત મુદ્દાઓને શા માટે ઉઠાવવામાં આવે છે? 5 વર્ષનો હિસાબ કેમ નથી આપવામાં આવતો? જો તમે અમારી સાથે સભાઓમાં બધા આવતા હો છો, પત્રકાર મિત્રો, ચૂંટણી અમારા માટે એક વખતનું કામ નથી। અનેક પ્રસંગોએ વિધાનસભામાં અમે પ્રજાના પ્રશ્નોના જવાબ આપતા હોઈએ છીએ, અમારી અનેક સભાઓમાં પણ આ અંગે ચર્ચા થતી હોય છે, મીડિયા દ્વારા પણ સતત અમને નાના મોટા પ્રશ્નો જ્યારે પણ ઊભા થાય એ અંગે પૂછવામાં આવતું હોય છે। એ વખતે અમે જે તે વખતના પ્રશ્નો, રાજના વિકાસના પ્રશ્નો, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, એના જે પ્રશ્નો આવે એના સતત જવાબ આપીએ છીએ અને એના કરતાં અમે જે કામ કરીએ છીએ એ પ્રજાની નજર સામે છે। જે ગામમાં જે વ્યવસ્થાઓ નહોતી એ ગામો આજે બધી જ વ્યવસ્થાઓથી સંપૂર્ણ થઈ ચૂક્યા છે અને અત્યારે પણ ચૂંટણીમાં પણ અમે જે સભાઓ કરીએ છીએ એમાં શરૂઆતમાં અમે આ વાત કરીએ છીએ વિકાસની, ગૌરવની, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની। આ બધી વાતો લોકો ઉત્સાહથી સાંભળે છે, પણ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે પાકિસ્તાનના વિરોધમાં કોઈ અમારા નેતા પ્રવચનનો કોઈ મુદ્દો ઊભો કરે અથવા આપણા લશ્કરને શાબાશી આપવાનું, લશ્કરને પ્રોત્સાહન આપવાનું, શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું વાત અમે જ્યારે પ્રજામાં મૂકીએ છીએ અને ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જે આપણે કરી આપણા વીર સૈનિકોએ, એની વાત કરીએ છીએ તો પ્રજામાં અમારા વિકાસના કામનો તો આવકાર જ છે, પણ આ બંને મુદ્દાઓ જ્યારે ઊભા કરીએ છીએ, આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવાની જ્યારે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે પ્રજામાંથી અનેક ગણો વિશેષ રિસ્પોન્સ અમારી વાતને મળે છે। એટલે સ્વાભાવિક છે કે જે વાતને પ્રજા હર્ષભેર આવકારે છે, જે વાત પ્રજા સ્વીકારે છે, એ વાત જ અમારે પ્રજાની સમક્ષ અમારા મુદ્દાઓ તરીકે મૂકવાની હોય। અને આ મેં ફક્ત વાત નથી, આ મારું પક્ષનું કમિટમેન્ટ છે કે આતંકવાદીઓને, દેશ વિરોધીઓને, પાકિસ્તાન તરફીઓને
અમે નેસ્ત નાબૂદ કરીશું અને પ્રજા એમાં અમને સહયોગ આપે છે એટલે અમે વાત વધારે કરીએ છીએ એટલે આપને વધારે દેખાય છે. પણ નીતિનભાઈ 26માંથી 26 આટલું બધું કર્યું, નવા સાથીઓ જોડવાની શું જરૂર પડી? રાજકોટમાં તમે કુંવરજીભાઈ લઈ આવ્યા, જુનાગઢ પોરબંદરની સેટલ કરવા માટે લઈ આવ્યા, આ જરૂર શું પડી નીતિનભાઈ? જો પક્ષનો સતત વિકાસ થાય, દરેક જ્ઞાતિ જાતિ સમાજ દરેક વિસ્તારમાંથી ભાજપમાં વધે, એ અમારા માટે અને રાજ્ય માટે અને દેશ માટે ઉપયોગી છે. સૌથી પહેલાં હું જનસંઘના સમયની વાત કરું તો વખતે જનસંઘ એટલે વેપારીઓનો વાણિયા બ્રાહ્મણનો પક્ષ કહેવાતો હતો. ત્યાંથી શરૂ કરીને આજે મને આનંદ છે કે આજે અમારા પક્ષનો 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે અને આવા સ્થાપના દિવસના ઐતિહાસિક દિવસે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો જનસંઘથી માંડીને ભાજપ સુધીની જે વિકાસ યાત્રા છે, એક સમય એવો હતો કે અમે ક્યાંય નગરપાલિકાની ચૂંટણી જીતીએ અથવા કોઈ નગરપાલિકામાં પણ જો જનસંઘને બહુમતી મળે તો આખા ગુજરાતમાં આનંદ થઈ જતો હતો. ત્યાંથી શરૂ કરીને અમે જે યાત્રા અમારા નેતાઓની મહેનતથી, આશીર્વાદથી, એમની માર્ગદર્શનથી જે ચલાવી અને આજે આખા દેશમાં ભારતીય જનતા પક્ષ અનેક રાજ્યોમાં શાસનમાં છે. કેન્દ્ર સરકાર અમારી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરે છે. તો એમને એમ નથી થયું. અનેક લોકોને, અનેક સમાજોને, જ્ઞાતિઓને અમે ભાજપમાં જોડ્યા છે અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. યુવાનોને જોડીએ, વડીલોને જોડીએ, નિવૃત્ત અધિકારીઓને જોડીએ એટલે બધા જોડાતા જ જતા હોય છે. અને કોંગ્રેસથી હવે પ્રજા, કોંગ્રેસના કાર્યકરો પણ થાકી ગયા છે અને બધાને કંઈક નવું અને વિશેષ જોઈએ છે એટલે બધા અમારી સાથે ભળી રહ્યા છે. પણ નીતિનભાઈ, વિશેષમાં તમે જોડે સત્તા પણ આપી દો, ટિકિટ પણ આપી દેશો, જો આવી રીતે આપશો તો તમારા જ કાર્યકર્તાઓને ક્યારે સ્થાન મળશે? તમારા ઘણા સાથી ધારાસભ્યો મંત્રી ના બની શક્યા, કુંવરજીભાઈ જોડાયા 2 કલાકમાં મંત્રી. એ વાત સાચી છે કે જૂના કાર્યકર હોય, જૂના હોદ્દેદાર હોય, સ્વાભાવિક બધા રાજકારણમાં જે આવે છે એ જાહેર જીવનમાં આવનાર દરેક વ્યક્તિને દરેકની ઈચ્છા હોય છે, અપેક્ષા હોય છે કે અમને કોઈ નાનો મોટો હોદ્દો, જવાબદારી પક્ષના સંગઠનમાં મળે, સરકારમાં મળે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં મળે. એટલે જો એ રીતે હું આપને કહું તો આખા ગુજરાતમાં બધી જ મહાનગરપાલિકાઓ ભાજપની છે. મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, ડેપ્યુટી મેયર હોય, શાસક પક્ષના નેતા હોય, કોર્પોરેટરો હોય, નગરપાલિકાઓ બધી જ અમારી છે મોટાભાગે. તાલુકા પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં પણ હવે અમે ઘણા વધી ગયા છીએ આગળ. તો આ બધા અમારા કાર્યકરો છે. એટલે નાના મોટા સ્થાન ઉપર દરેક જ્ઞાતિ જાતિ સમાજના હોદ્દેદારોને સ્થાન મળે જ છે, કાર્યકરોને સ્થાન મળે છે. બધાને સરકારમાં સ્થાન મળવું એ નિયમો અને મર્યાદાના કારણે એ શક્ય નથી હોતું. તો પક્ષને જે યોગ્ય લાગે, જે સમીકરણ યોગ્ય લાગતું હોય એ સમીકરણ પ્રમાણે હોદ્દા આપતા હોય છે અને મંત્રી બનાવતા હોય છે. નીતિનભાઈ, એક એ વાત જાણવી હતી, તમામ મારા સાથીઓ પણ જાણવા માગતા, જનતા પણ જાણવા માગતી હશે, કેવી રીતે હૃદય પરિવર્તન થઈ જતું હશે? આપ તો કોર કમિટીના સભ્યો છો, આપ બેસતા હશો, કેવી રીતે જોડતા હશો? એકચ્યુઅલી બધા એમ કે તોડજોડની રાજનીતિ થાય, ખરીદ ફરોખ થાય, હોર્સ ટ્રેડિંગ થાય, આ ખરેખર શું હોય? કારણ કે તમારી જોડે પ્રમાણિક જવાબની અપેક્ષા. નહીં, એમાં એવું હોય છે કે જુદા કોંગ્રેસમાં જે કામ કરતા હોય એ બધા જાણે છે કે કોંગ્રેસમાં, ગુજરાતમાં એક જ પરિવારનું લગભગ આધિપત્ય છે, જેમ દેશમાં પણ એક પરિવારનું આધિપત્ય છે. એટલે કે સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વાડ્રા, રોબર્ટ, એ બધા જે ધારે એ જ થાય. એમ કમનસીબે ગુજરાતમાં પણ માધવસિંહભાઈનો પરિવાર, ભરતસિંહભાઈનો પરિવાર અને અત્યારે અમિતભાઈ ચાવડા, આ જે વર્ષોથી ચાલતી આવતું એક પરિવારનું શાસન છે અને અહેમદભાઈની જે કેન્દ્રની અને રાજ્યની ઉપરની જે પકડ છે, એટલે એક ભરતભાઈનો પરિવાર ને એક અહેમદભાઈ, એ બે સિવાય ગુજરાતમાં કોઈને ક્યાંય કોઈ ચાન્સ, તક કે કોઈ આગળ વધવાનો એનો વિકાસનો સ્કોપ દેખાતો નથી. એટલે બધા પછી પોતાના પક્ષમાં ગુંગળાતા હોય અને ત્યાંથી ગુંગળામણ અનુભવતા અમારા કાર્યકરો, નેતાઓ એમના જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરે કે મને ભાજપમાં જોડાવું છે મારે અને મને કોઈ મારા યોગ્ય હોદ્દો મળે તો અમને ઓફર કરતા હોય છે. અમે પણ જો યોગ્ય લાગે અને વ્યાજબી હોય તો ઓફર સ્વીકારતા હોઈએ. નીતિનભાઈ, એક બીજી વાત જાણવી હતી,
કમલમમાં એવી તો કેવી પારસ મળી કે પુરુષોત્તમભાઈ જેલમાં હતા, જેલમાંથી જામીન ઉપર છૂટ્યા, ગુનેગાર હતા, તમારી જ સરકારે ગુનેગાર બનાવેલા. સાચા ખોટા મને ખબર નથી, કાનૂન નક્કી કરશે. કમલમમાં આ પવિત્રતા થઈ ગયા, ઉમેદવાર બની ગયા. આ પારસમણી કેવી? એમાં હું એમ માનું છું અંગત રીતે કે એમાં જ્ઞાતિવાદી રાજકારણ એક કમનસીબે હજુ દેશમાં મોટા પ્રમાણમાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ એની સામે જો હું તમને દેશના પણ અનેક દાખલા આપી શકું છું કે લાલુ પ્રસાદ યાદવને અનેક કેસોમાં સજા થઈ ચૂકી છે, વર્ષોથી જેલમાં છે, હજુ એમની લગભગ આખી જિંદગી શક્ય છે કે જે સજાઓ થઈ છે એ પ્રમાણે જેલમાં જ જવાની છે. છતાં પણ એમનો સમાજ, એમનો વિસ્તાર, એમના કુટુંબવાળા, એના દીકરાઓ આજે પણ બિહારમાં નેતાઓ તરીકે એ કામ કરે છે. બીજા રાજ્યોમાં પણ જોઈએ તો સજા થઈ ચૂકેલા યુપીએ સરકારમાં જેને સજા થઈ, જે કોલસા કૌભાંડ કે અનેક પ્રકારના કૌભાંડોમાં જે લોકો સંડોવાયેલા હતા, એ પણ આજે નેતાઓ તરીકે કોંગ્રેસ આગળ કરે છે. એટલે આપણા દેશની રાજનીતિની બધા પક્ષોની એક આ નબળાઈ છે કે યોગ્ય પ્રતિનિધિત્વને, યોગ્ય પ્રમાણિક અને શ્રેષ્ઠ વ્યક્તિને પસંદ કરવામાં જાતિવાદી રાજકારણ બધાને ક્યાંય ને ક્યાંય સ્વીકારવું પડતું હોય છે. નીતિનભાઈ, સિદ્ધાર્થ તમને ટેલિવિઝન પર જોતો દરરોજ કહેતો, હું એક સવાલ નીતિનભાઈ પૂછીશ. ચોક્કસ ચોક્કસ. નીતિનભાઈ, જે રીતે આપણે જ્ઞાતિવાદની વાત કરી, કદાચ પ્રધાનમંત્રી કોંગ્રેસ મુક્તની વાત કરી રહ્યા છે, જ્ઞાતિમુક્ત થવું જરૂરી છે. સવાલ અલગ છે. સવાલ એ છે કે આપણે વાત કરી કે 26માંથી 26 લોકસભા માટે ભાજપ આગળ વધી રહી છે. 2017માં એવું હતું 150ની વાત હતી, 99માં સમેટાઈ ગઈ. હાલમાં બીપી અસ્મિતાએ પોલ કર્યો, પત્રકારોના પોલ પ્રમાણે 19-7 છે. ઓવર કોન્ફિડન્સ ભાજપને નડે છે? મહેસાણાની તો સેફ જ છે પાછી એમાં. જો ઓવર કોન્ફિડન્સ નથી, તમે જે 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરી એ વખતે હું અહીંયા પણ આવ્યો હતો, આ જ રીતે આપણે ઇન્ટરવ્યૂ કર્યું હતું. આખો દેશ જાણે છે કે 2017 પહેલાંના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ તરફથી જે જ્ઞાતિવાદી રાજકારણ મોટા પ્રમાણમાં પડદા પાછળ કોંગ્રેસ રહી અને અનામતના નામે પાટીદારો અને સવર્ણ સમાજને ઉશ્કેરવામાં આવ્યા, દલિતોને જિગ્નેશ મેવાણીના નામે ઉશ્કેરવામાં આવ્યા કે ગુજરાતમાં દલિતો ઉપર દમન થાય છે, અત્યાચાર થાય છે, અસ્પૃશ્યતા છે, વગેરે વગેરે. એવી રીતે ઠાકોર સમાજમાં પણ અલ્પેશ ઠાકોર દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, આ બધું જ કોંગ્રેસ પ્રેરિત હતું, કોંગ્રેસ માટે હતું, કોંગ્રેસના ખર્ચથી હતું, કોંગ્રેસની સૂચનાઓ પ્રમાણે હતું. એટલે કમનસીબે એ વખતે બધા જ સમાજો કોંગ્રેસની આ ચાલમાં વધતા ઓછા આવ્યા અને જે તોફાનો થયા, જે હિંસા થઈ, આખા ગુજરાતમાં જે 1 વર્ષ સુધી આંદોલનો ચાલ્યા, ઘણી વાતો સાચી પણ હતી, માગણી સાચી પણ હતી. આપણે એમ નથી કહેતા કે બધું જ ખોટું હતું, પણ રજૂઆત વ્યાજબી હોય તો સરકાર હંમેશા સ્વીકારતી હોય છે. પાટીદાર કે સવર્ણ સમાજને અનામત આપવા માટે અમારાથી જે થાય મેં પ્રયત્નો કર્યા, બંધારણીય રીતે આપી શકાય એવી નહોતી. હવે બધા કહે છે કે નથી અપાતી. હવે બધાને યાદ આવ્યું, કપિલ સિબ્બલ હવે કહે છે કે ના આપી શકાય, રાહુલ ગાંધી કહે છે કે હવે બંધારણની મર્યાદા પ્રમાણે ના અપાય. પણ એ વખતે આ બધા જાણતા હોવા છતાં પાટીદાર સમાજના સવર્ણોને જે ઉશ્કેરીને કામ કરવા માગતા હતા, એમનું લક્ષ્ય એક જ હતું કે ગુજરાતમાં વર્ષોથી 22 વર્ષથી ભાજપની સરકાર છે, લોકોનો પ્રેમનો વિશ્વાસ ભાજપ ઉપર છે, એ કેવી રીતે તોડવો. એટલે કિલ્લો તોડવા માટે કેટલાક લોકોને આગળ કર્યા અને એના કારણે આખા ગુજરાતનું વાતાવરણ ઢોળાયું અને એના પરિણામે અમારી સીટો ચોક્કસ અમારા લક્ષ્યાંક કરતાં ઓછી આવી, અમે સ્વીકારીએ છીએ. પણ એ પછી જે ચૂંટણીઓ થઈ એ બધી ચૂંટણીઓ ભાજપ જીત્યું છે. નીતિનભાઈ, આપણે અલ્પેશ ઠાકોરની વાત કરી, કોંગ્રેસના બહુ નેતાઓનો મોહભંગ થયો, અલ્પેશનો પણ મોહભંગ થયો અને કઈ ચેનલથી એપ્રોચ કર્યું? ને બધાની ચેનલો ખુલ્લી જ છે, આમાં કોઈ ચેનલ જેવું હોતું જ નથી. પોતપોતાના મિત્રો હોય, જો રાજકારણમાં દરેકને પોતપોતાના મિત્રો દરેક પક્ષમાં હોય છે. ભાગ્યે જ કોઈ નેતા એવા હોય કે 100% પક્ષની નીતિ રીતિ પ્રમાણે ચાલતા હોય. ઘણા બંને બાજુ પણ સંબંધ રાખતા હોય અમુક પ્રકારના લોકો. એટલે એવા લોકો અથવા તો એમના જાણીતા લોકો દ્વારા અમારા નેતાઓનો સંપર્ક કરવામાં આવે કે અમારે ભાજપમાં જોડાવું છે, અમે હવે નરેન્દ્રભાઈ મોદીની
વિકાસ યાત્રામાં જોડાવા માગીએ છીએ, અમે ગુજરાતનો વિકાસ કરવામાં સહભાગી થવા માગીએ છીએ. તો અમે તો વારંવાર કીધું છે અને હું આજે પણ આપના માધ્યમથી દરેક યુવાનોને કે રાજકારણમાં જાહેર જીવનમાં જેમને રસ હોય એમને બધાને કહું છું કે સારા પ્રતિષ્ઠિત સેવાભાવી રાષ્ટ્રભક્તિથી પ્રેરિત એવા કોઈપણ વ્યક્તિઓ અમારા ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોમાં અમારી નીતિ રીતિમાં જેમને વિશ્વાસ હોય એ બધા આજે પણ ભાજપમાં જોડાય તો અમે એમને આવકારીએ છીએ. અર્પિત, ભાજપમાં જોડાવાનો સવાલ નહીં પૂછતો, વિશ્વાસ ચોક્કસથી મૂકજે. નીતિનભાઈ સ્પષ્ટ વક્તા. બિલકુલ. જ્યારે લાસ્ટ ટાઈમ તમે મહાસંવાદમાં આવ્યા હતા ત્યારે વાત કરી હતી કે ભાજપે યુવાનોને શુદ્ધ દેશી ઘીની મીઠાઈ આપી હતી ને કોંગ્રેસે પામોલીની મીઠાઈ આપી હતી. તો આ ભાજપની મીઠાઈમાં ક્યાં ગડબડ થઈ ગઈ? નહીં, અમારી મીઠાઈમાં લોકોએ ગડબડ ના સ્વીકારી થઈ. જે પામોલી કીધું હતું એ તો હલકા મલકું પામોલી નીકળ્યું, એટલે બધું બધાએ પ્રજાએ જોઈ લીધું. તમારી વાત બિલકુલ સાચી છે. એક વખતે જ્યારે ઇન્ટરવ્યૂમાં હું હતો ત્યારે ચરમસીમાએ બધું ચાલતું હતું ગુજરાતમાં આંદોલનોનું, દરેક સમાજોના, દરેક જ્ઞાતિઓના. આજે શું થયું? આજે નેતાઓ ક્યાં છે? કોઈને કોઈ યાદ કરતું નથી. પોતપોતાના ઠેકાણે બધા લાગી ગયા. મેં અગાઉ પણ કહ્યું હતું, એ વખતે પણ કહ્યું હતું કે આ લોકો વિધાનસભા ચૂંટણીનું મતદાન થશે ત્યાં સુધી જ એમને કોઈ યાદ કરવાનું છે. અને પછી એમણે જ સાબિત કરી દીધું કે કોંગ્રેસમાં જોડાઈ ગયા, બીજા નાના મોટા હોદ્દા લઈ લીધા અને બધા નેતાઓ તરીકે હતા સમાજોના કે જ્ઞાતિઓના, એના બદલે કોઈ પક્ષના કાર્યકર બની ગયા. પણ નીતિનભાઈ, તમે એ પૈકીના એક બેનો તો ચૂંટણી બી ના લડવા દીધો. એટલે અમે કોઈને ચૂંટણી ના લડાય એવું અમે કોઈનું કરતા નથી. અમારી કોઈ સત્તા પણ નથી. સરકારી વકીલ પણ કોઈ પણ વ્યક્તિ, આપણે બધા જાણીએ છીએ, તમે તો અમારા કરતાં પણ વિશેષ જાણો છો કે ભારતની સુપ્રીમ કોર્ટના આદેશો, ભારતની ચૂંટણી પંચના નિયમો અને વર્ષોથી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જે વ્યક્તિઓને ગંભીર ગુનાઓમાં સજા થઈ હોય, કોઈ વ્યક્તિઓને પક્ષ પલટામાં અંતર્ગત ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય અથવા અન્ય કોઈ રીતે ગુનેગાર ઠર્યા હોય, એવા લોકોને જ્યાં સુધી દોષમુક્ત ના થાય, નિર્દોષ ના ઠરે ત્યાં સુધી ચૂંટણીમાં આચારસંહિતા પ્રમાણે ઊભા રહી શકતા નથી, ચૂંટણીના નિયમો પ્રમાણે ઊભા રહી શકતા નથી. એટલે કોઈ વ્યક્તિએ ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોય પણ એમાં આ નિયમો અંતર્ગત એ ગેરલાયક ઠરતા હોય તો એમને પોતાની નિર્દોષતા એ સાબિત કરવી પડે અને એમના પછી જ એ ઉમેદવાર તરીકે યોગ્ય ઠરતા હોય છે. નીતિનભાઈ, રોનકભાઈ વાત મહેસાણાની કરી એટલે હું એક પ્રશ્ન પૂછતા રોકી શકતો નથી મારી જાતને. મૂળ મુદ્દો એ છે કે જ્યારે મહેસાણાની લોકસભાની ટિકિટની વાત આવી અને શરૂ થયું, નીતિનભાઈ પટેલનું નામની અટકળો શરૂ થઈ અને એ અટકળોને ખંડન કરવાની જગ્યાએ એ વખતે મને ખ્યાલ છે કે તમે જે પ્રતિભાવ આપ્યો હતો કે પક્ષનું કામ કરશે, એટલે તમને ખરેખર એ વખતે ખબર નથી કે નીતિનભાઈને ટિકિટ આપે છે કે કેમ કે તમે જ પોતે અટકળોને હવા આપવા માંગતા હતા? જો અમુક પરિસ્થિતિ એવી હોય છે કે આપણે એનો કોઈ જવાબ આપીએ તો એ અર્થ જુદો નીકળે, ના આપીએ તો એ જુદો નીકળે. હવે અમે તમે ટીવી મીડિયાના પત્રકારો અમને 25 લોકો ઘેરી વળ્યા હો, 25 કેમેરા ચાલુ હોય અને તમે તડામાર પ્રશ્નો પૂછતા હો, તમે અમારા ઉપર સ્ટ્રાઇક કરતા હો, એટલે અમારે જવાબ તો આપવો પડે. પણ નીતિનભાઈ, એટલે જવાબ અમે એવો આપીએ કે જેનો જેને જે અર્થ કરવો એ કરી શકે. અને હું તમને કહું કે મારે ચૂંટણીમાં ઊભું રહેવું એવું પક્ષ તરફથી, કોઈ નેતા તરફથી કદી કોઈ સૂચન નહોતું, કોઈ કાર્યકરની પણ રજૂઆત નથી, કોઈ માગણી પણ નહોતી. મહેસાણા જિલ્લા ભાજપની જ્યારે સુનાવણી કરવા અમારા નિરીક્ષકો આવ્યા ત્યારે પણ આ અંગે કોઈ વાત નહોતી. પણ આ કેટલાક લોકોએ ઉપજાવી કાઢેલી વાત, આ બધું ચલાવ એક માધ્યમથી ચાલે તો બધા માધ્યમ એને ઉપાડી લે કે આમને કર્યું એટલે આપણે તરત જ શરૂ કરો, પછી ચાલતું હોય છે. અને અમુક વસ્તુનો મેં એ પણ કહ્યું હતું કે જ્યાં સુધી અમારા ઉમેદવારોનું નામ જાહેર થાય ત્યાં સુધી રાહ જુઓ, બધું સ્પષ્ટ સ્વયં રીતે થઈ જશે. એ સ્વયં સ્પષ્ટ થઈ ગયું. પણ નીતિનભાઈ, આ કલ્પેશ સહિત બધાને નીતિનભાઈ માટે જ કેમ ફ્રેમ, જે પણ વાત આવે નીતિનભાઈની જ કેમ? હવે એ તો મિત્રો છે બધા પત્રકારો, હું સરકારનો પ્રવક્તા છું, વર્ષોથી જૂનો છું, બધાનો પરિચિત છું અને બધાને મારા ઉપર મને વિશ્વાસ છે. એટલે સ્વાભાવિક છે મને ઘરના માણસો, ઘરના લોકો ઉપર જ પ્રેમ કરે. પણ એવું તો નથી ને કમલમમાંથી વાટ લાઈન કલ્પેશ સમાચાર લાવતો હોય? એવું ના બને. આપણે બધી વાતો નહીં કરીએ. નીતિનભાઈ, એક વાત બીજી પૂછવી હતી.
આશાબેન પટેલ, બહુ બધો વિરોધ પણ થયો, વિવાદ પણ થયો. NL પટેલ આપ જાણો સંનિષ્ઠ કાર્યકર્તા નેતા, રીઢની હડ્ડી પણ ગણી શકાય. ક્યાંક એવું લાગી રહ્યું કે થોડું કાચું કપાયું ઓપરેશન. આ કોઈ ઓપરેશન નહોતું. મેં કીધું ને કે જેમ બીજા પક્ષમાં રહેલા લોકોને ભાજપમાં ભળવાની ઈચ્છા થાય એટલે સંપર્ક કરતા હોય છે, એમ આશાબેને પણ જોયું કે મહેસાણા જિલ્લામાં બધી જગ્યાએ ભારતીય જનતા પક્ષ છે, સરકારમાં ભારતીય જનતા પક્ષ છે, વિધાનસભામાં 2 સત્રો એમણે બજેટ સત્ર સહિત જોયું. એટલે એમને પોતાની એમણે જે જાહેરમાં કહ્યું છે એ પ્રમાણે હું કહું છું કે એમને એમ લાગ્યું કે ઊંઝા મત વિસ્તારનો વિકાસ કરવો હોય, મારા નાગરિકોને, મારા વિસ્તારના લોકોને સરકારની વધુ સુવિધા અને સગવડો અને કામનો લાભ આપવો હોય તો મારે ભાજપમાં જોડાવવું જોઈએ. અને હું પોતે અંગત રીતે એમ માનું છું કે આશાબેન કોંગ્રેસી અને પાટીદાર આંદોલન બેના મિક્સતાના કારણે જે તે વખતે એ ધારાસભ્ય બન્યા. પછી એમને લાગ્યું કે હવે મારે જો વધુ સફળ થવું હોય તો ભાજપમાં જવું જરૂરી છે. એટલે એમણે અમારા નેતાઓનો સંપર્ક કર્યો અને ભાજપમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. એ ભાજપમાં આવ્યા. વિધાનસભા ચૂંટણી તો અમે હારી જ ગયેલા. તમે કીધું એ ખૂબ સાચું કહ્યું. નારાયણ કાકા અમારા જૂનામાં જૂના જનસંઘ સમયના વરિષ્ઠ નેતા અને મારાથી પણ અનેક ઘણા સિનિયર એવા અમારા નેતા છે. વર્ષો સુધી ધારાસભ્ય, સરકારમાં મંત્રી, આ બધું કામગીરી એમણે સંભાળી છે. પણ કમનસીબે જે માહોલ હતો એ વખતે, આપે કહ્યું ને 150ની 99 કેમ થઈ, એ આ માહોલ હતો. એ માહોલ ત્યાં વધારે નડ્યો એટલે નારાયણ કાકા ચૂંટણી જીતી શક્યા નહીં. અને પછી જે સમીકરણો ફર્યા એ તો આપ બધા જાણો છો. પણ બેન રાજીનામું આપ્યા બાદ સીધા તમારી ઓફિસ સ્વર્ણિમ સંકોલાયેલા નીતિનભાઈ મોદી સાહેબ, મેં દ્રશ્યો જોયેલા અને તમે જ કહ્યું કે નાની મોટું આશ્વાસન અપાતું હોય. શું એ વખતનું બેનને એક ભાઈનું વચન હતું કે ધારાસભ્યમાં ફરીથી વિધાનસભામાં લઈ આવીશ? જો કોઈ પણ માણસ કંઈક છોડીને આવે તો જે છોડી હોય એ માગવાનો તો એમનો સ્વાભાવિક અધિકાર છે. એટલે અમારા નેતાઓ સાથે એમણે ચર્ચા કરી હશે કે હું ધારાસભ્ય પદ છોડીને આવું છું, ભાજપમાં આવું છું, રાજીનામું આપું છું. અને એ રાજીનામું આપો એટલે સીટ તો ખાલી થવાની જ હતી, ચૂંટણી થવાની જ હતી. એટલે અમારા નેતાઓએ એમને આશ્વાસન આપ્યું હશે કે અમે તમને ફરીથી ઉમેદવાર બનાવીશું. અને એ પ્રમાણે અમે એમને ઉમેદવાર બનાવ્યા છે. પણ આ નારાયણ કાકાની મંડળીઓ બધી તબાહ થઈ ગઈ, સેવા મંડળીઓ બધી ગઈ. ક્યાંક દુઃખી તો કરે નારાયણ કાકા. એ બન્યું છે માર્કેટયાર્ડની ચૂંટણી, જોગાનું જોગ બધું ભેગું થઈ ગયું. આ ચૂંટણીઓ આવી લોકસભાની, આશાબેને રાજીનામું આપ્યું ને ઊંઝા માર્કેટયાર્ડની મુદત પણ પૂરી થતી હતી એટલે એની પણ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હતી. એટલે આ બધું ભેગું થઈ ગયું, એમાં આ પ્રશ્નો ઊભા થઈ શક્યા છે. સર, બીજેપીની જો સરકાર પાછી બની ગઈ તો ફોકસ કયા મુદ્દા પર હશે? કારણ કે જે યુવાઓ છે એ હિન્દુત્વ અને હિન્દુવાદથી કંટાળી ગયા છે. જે બેઝિક મુદ્દા છે એના પર કામ થશે? જો આ આખી ચૂંટણીમાં અમે વિકાસ સિવાય કોઈ વાત આજે પણ નથી કરતા. સૌનો સાથ સૌનો વિકાસ એ અમારું સૂત્ર છે. આખા દેશમાં ભાજપની સરકારો બનવાનું કોઈ કારણ હોય તો આ વિકાસ છે. જે પૂર્વના રાજ્યો છે જ્યાં ખ્રિસ્તી બહુમતી પણ છે, બૌદ્ધ ધર્મના અનેક લોકો છે, એવા વિસ્તારોમાં પણ ભાજપની સરકારો બની છે. એટલે હિન્દુત્વથી જ અમે ચૂંટણી લડીએ છીએ એવું નથી. બીજું તમે જે કીધું એ મને દુઃખ થયું કે હિન્દુત્વથી બધા કંટાળી ગયા છે. એ ભાષણની વાત કરતી ચર્ચાઓથી, ભાષણોથી. પણ આ કંટાળવાનો વિષય નથી. આ તો આપણા અસ્તિત્વનો સવાલ છે. દુનિયાનો કોઈ ધર્મ, કોઈ સંસ્કૃતિ જો પોતાની જાતને ભૂલી જાય તો એ પછી અસ્તિત્વ મિટાવી દે છે. દીકરીએ કદાચ એટલે કીધું રામ મંદિર આપણે ભૂલી ગયા ને એટલે કીધું. રામ મંદિરને બિલકુલ ભૂલ્યા નથી. રામ મંદિર અમારો મુદ્દો હતો, છે અને બનાવીને જ રહીશું. વાત તો બેઝિક મુદ્દાઓની થવી જોઈએ ને કેમ ધર્મ ને રાજનીતિમાં શું? નહીં, હું એ જ કહું છું તમને. આમાં શું છે કે તમે દાખલા તરીકે 15 મિનિટના સમાચાર બતાવતા હો તો 15 મિનિટમાં અમે ઘણું બોલ્યા હોઈએ. એમાં એ નાની એને તમે સ્વાભાવિક છે બધા રૂટીન કરતા હોય, પણ ક્યાંક લોકોને જોરદાર કંઈક નિવેદન મળી જાય, કોઈનું કોઈ ભૂલ દેખાઈ આવે એવું તમે દેખાડતા હો.
એટલે અમે વિકાસની વાત કરતા હોઈએ, નર્મદા યોજનાની કામગીરી પૂરી થઈ, ઊંચાઈ પ્રાપ્ત થઈ ગઈ, ડેમનું કામ પૂરું થયું, મોદી સાહેબે મંજૂરી આપી 17 દિવસમાં, કોંગ્રેસે 7 વર્ષ સુધી ફાઇલ દબાઈ રાખી હતી. આ બધું કહીએ તો તમે ના બતાવો, એ અમને ખબર હોય, પણ રામ મંદિર કહીએ, રામ મંદિર કહીએ એટલે તમે બતાવો. હું કંઈક અહીંયા સારું પોલીસ, વ્યવસ્થિત પોલીસ તો એ બ્રેકિંગ ના ન બને, પણ હું કંઈક એવું બોલી નાખું કે જે તમારા માટે બધાને પહોંચાડી દેવાની ઉતાવળ હોય તો એ બની શકે. એટલે ઘણા નેતાઓ આવું કરતા હોય છે. તમારી વાત સાચી છે કે એવું કંઈક બોલી નાખે કે જેથી મીડિયામાં એમને વધુ સ્થાન મળી જાય, એવા પણ લોકો હોય છે. પણ અમારું રામ મંદિર બનાવવાનું પણ અમારું આજીવન લક્ષ્ય છે, બનાવવાનું જ છે. સુપ્રીમ કોર્ટમાં કેસ લગભગ ચાલવા ઉપર આવી ગયો છે. કોંગ્રેસના વખતમાં કશું નહોતું ચાલતું, એ અમે હવે કિનારે લાવી દીધું છે, અને કિનારે લાવેલું કામ અમે ચોક્કસ પૂરું કરશું. અને તમે એક સમજો કે રામ મંદિરની સિવાય પણ અનેક ધર્મસ્થાનો, અનેક સંસ્કૃતિના આપણા સ્થાનો છે કે જેને અમે ખૂબ મહત્ત્વ આપ્યું છે. દાખલા તરીકે યોગા, તો યોગાને અત્યાર સુધી અન્ય દેશો ભારતીય હિન્દુ સંસ્કૃતિનું એક પૂજા કરવા પ્રમાણેની પદ્ધતિ ગણતા હતા. નરેન્દ્રભાઈ મોદીજીએ યુનોમાં દરખાસ્ત કરીને યુનોએ સ્વીકાર કર્યો કે યોગા એક જાતનો પ્રાણાયામ કસરત છે, શારીરિક સ્વાસ્થ્ય માટે છે, જરૂરી છે. આખી દુનિયાએ સ્વીકાર્યું. અને મુસ્લિમ દેશોમાં પણ આજે યોગા ડે વર્લ્ડનો ઉજવવામાં આવે છે. બીજું, હિન્દુત્વ જો અમે કરતા હોત તો પરમ દિવસે અબુધાબીએ એના દેશનું સર્વોચ્ચ જે સન્માન છે એ નરેન્દ્રભાઈ મોદીને અત્યારે આપ્યું. 100% આરબ દેશ છે, છતાં નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાનને આ સન્માન આપ્યું. તો એમને ખબર નહીં હોય કે આ ભાજપના છે, આ હિન્દુ પક્ષના છે, આ બધાને સાથે રહીને ચાલનારા છે. પણ દુનિયા પણ બધું જોતી હોય છે. અમારી યોજનાઓ તમે જુઓ કે મા વાત્સલ્ય યોજના ગુજરાતમાં, તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે કોઈ પણ ધર્મનો હોય, ગરીબ હોય કે સુખી હોય કે મધ્યમ વર્ગ હોય, બધાને એ મા વાત્સલ્ય યોજનાનો આરોગ્ય સેવાનો લાભ મળે છે. વડાપ્રધાનશ્રીએ જનધન યોજના કરી તો બધાને લાભ મળ્યો. છેલ્લે જે આ આરોગ્યની યોજના પ્રધાનમંત્રી જન આરોગ્યની કરી, 50 કરોડ લોકોને એનો લાભ મળવાનો છે. તો કોઈ પણ જ્ઞાતિ, જાતિ, સમાજના હોય, એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે સામ્યવાદીઓના હોય, ઇવન માઓવાદી હોય કે જમ્મુ કાશ્મીરના આતંકવાદીના પરિવારમાં કોઈને કેન્સર થાય તો જમ્મુ કાશ્મીરના આતંકવાદીના પરિવારને પણ આ યોજનાનો લાભ મળવાનો છે. અને અમે બધાને સરખા સાથે રાખી અને બધાને લાભ આપીએ છીએ. અમે રાષ્ટ્રવાદી છીએ, અમે સંસ્કૃતિને, ધર્મને આગળ રાખીને ચાલનારા છીએ, પણ અમે સૌનો સાથ, સૌનો વિકાસ, 130 કરોડ ભારતવાસીઓ માટે કામ કરીએ છીએ. નીતિનભાઈ, આ કલ્પેશ સહિત તમામ રિપોર્ટરો સ્ટોરી ફાઇલ કરતા હોય છે. ન્યૂઝ નહીં, હું સ્ટોરી શબ્દ વાપરું છું. નીતિનભાઈ નારાજ, નીતિનભાઈ નારાજ. ખરેખર નીતિનભાઈ ક્યારે નારાજ થયા ખરા? આપણું મંત્રીના મંડળના શપથ વાત પછીની વાત કરીએ તો હું ક્યાંય કદી નારાજ થતો નથી. મારી માગણી હું ચોક્કસ કરું. કોઈ પણ વ્યક્તિને, આપણા ઘરમાં આપણું બાળક હોય તો એને પણ કોઈ માગણી હોય, દીકરો દીકરી ભણતા હોય તો એને પણ સાયકલ હોય તો સ્કૂટી લાવવાનું મન થાય તો માગણી કરે. એમ માગણી, અપેક્ષા એ તો જિંદગીનો વિકાસ એ સતત જરૂરી જ છે. જે માણસ વિકાસથી જુદો થઈ જાય, સ્થગિત થઈ જાય, નદી વહેતી હોય તો જ સારી લાગે અને ચોખ્ખી રહે અને પવિત્ર રહે. નદી સ્થગિત થઈ જાય તો પાણી વાસ મારવા માંડે, ગંદુ થઈ જાય. એમ આ બધું ચાલે જ કરવાનું છે. પણ નીતિનભાઈ, આ 26માંથી 26 તમે કહી એટલે સ્વાભાવિક પરબતભાઈ પટેલ જીતશે એવો તમારો દાવો અને પક્ષનો દાવો હોઈ શકે. આ સંજોગોમાં સ્વાભાવિક જ મંત્રીમંડળનું રિસફલિંગ પણ થશે. એ વખતે કોઈ બ્રેકિંગ ન્યૂઝ મળવાના? નવા મંત્રીઓ ઉમેરાશે ને, નવા મંત્રીઓ ઉમેરાશે. એટલે તમે અત્યારે જ્યાં છો એનાથી પછી વિકાસ કરવાના, એમ તમે જે વાત કરી રહ્યા છો. ને હું મારા પક્ષે મને જે જવાબદારી આપી છે એનાથી મને સંતોષ છે. હું હંમેશા કડી નગરપાલિકાના સભ્ય તરીકે 1977થી મેં કારકિર્દીની શરૂઆત કરી છે. નવનિર્માણ આંદોલન, અનામત આંદોલન, એ પછી બાબરી ધ્વંસ પછીના આંદોલન કે ખેડૂત આંદોલનો, કિસાન સંઘના આંદોલન, આ બધામાં અમે વર્ષોથી, દાયકાઓથી ભાગ લેતા લેતા આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદે પહોંચ્યો છું. 6.25 કરોડ ગુજરાતીઓમાં આટલું મોટું સન્માન મારા પક્ષે
મને આપ્યું હોય કે વિજયભાઈ પણ એક રાજકોટના મેયર તરીકે એમણે શરૂઆત કરી હતી, એમને પણ મુખ્યમંત્રીનું સ્થાન મળ્યું. તો દરેકને સમય પ્રમાણે સ્થાન મળતું હોય છે. નીતિનભાઈને એ સ્થાનનો સમય કયો? એ ભગવાનની ઈચ્છા. ભગવાનની કે હાઈકમાન્ડની? ભગવાનની ઈચ્છા હોય એટલે બધું ઓટોમેટિક થઈ જાય. સર તપનજુ, વિધાનસભાની ઇલેક્શનમાં 150નો ટાર્ગેટ હતો, 99 સીટો આવી. અત્યારે આપ કહો છો 26માંથી 26 આંદોલનો વિધાનસભાના ઇલેક્શનમાં લડ્યા, આ વખતે કેટલા લડશે? ને આ વખતે આંદોલન જેવી કોઈ ચીજ જ નથી. મોટી વાત આ છે, એ વખતે તો પારાકાષ્ઠા હતી, તમે સમજો. દરેકને કંઈકની કંઈક અપેક્ષા હતી, ઉશ્કેરાટ હતો, તોફાન થયેલા, ગોળીબાર થયેલા, યુવાનો શહીદ થયા, બધું સાચું જ છે, એમાં અમે કંઈ નકારતા નથી. પણ અમે જે કહેતા હતા કે અમારી મર્યાદા બંધારણમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે જેટલું સરકાર કરે એટલું અમે કર્યું. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના કરી, પછી 10% અનામત, આર્થિક અનામત ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો રજૂ કરીને આપી. હમણાં મોદી સાહેબે આખા દેશમાં 10% સવર્ણ અનામત આપી. કોઈ જ્ઞાતિ જાતિને નુકસાન ના થાય એ જાળવણી કરી અને આ વધારો કર્યો. તો આ બધું અમે કરી દીધું છે. એટલે હવે મોટે ભાગે કોઈ પ્રશ્નો નથી. અને આપણે સવર્ણ સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે, પરદેશ જવા માટે લોન આપીએ છીએ. MBBS કરવું હોય તો ફી બહેનોની આપીએ છીએ, 50% ફી આપીએ છીએ, એન્જિનિયરિંગમાં આપીએ છીએ, ભોજન ફી આપીએ છીએ, બધું જ આપીએ છીએ. એટલે જ્યાં થોડો ઘણો ભેદભાવ હતો એ ભેદભાવ પણ આંદોલન પછી જે પરિસ્થિતિ હતી એમાં મારી અધ્યક્ષતામાં જે કમિટી આનંદીબેને વખતે મુખ્યમંત્રી તરીકે બનાવેલી, હું, ભૂપેન્દ્રસિંહજી અને અન્ય મંત્રીશ્રીઓ અમે એમાં હતા. અમે બધાને સાથે રાખી, એકલા પાટીદાર નહીં, જે સમાજો, ક્ષત્રિય સમાજ હોય, વૈષ્ણવ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, લુહાણા સમાજ હોય, સોની સમાજ હોય, જે હોય, જે સમાજો, ગુજરાતમાં લગભગ 58 જેટલી જ્ઞાતિઓ એવી છે. હવે તો વધીને નાની જ્ઞાતિઓ સુધી તો 80 ઉપરનું લિસ્ટ થઈ ગયું કે જેમના અનામતનો લાભ નથી મળતો. એમના અનામતના લાભ મળે એ અમે પ્રયત્નો પૂરા કર્યા. નીતિનભાઈ, કેટલો કપરો સમય હતો? આપ ગુજરાતના નેતા ચોક્કસ પક્ષની રીતે, પણ હું જાણું છું, હું પોતે પણ પાટીદાર છું, આપ કોમ્યુનિટીના લીડર પણ છો, અને આપનો જ સમાજ માગણી કરતો હતો, આપનો જ સમાજ સરકારની સામે હતો, એ જ જવાબદારી આપના માથે હતી, મુખ્યમંત્રી પણ પાટીદાર હતા. કેટલો કપરો સમય હતો? ખૂબ કપરો સમય હતો. ઘરના જ લોકો, અમારા જ ટેકેદારો, અમારા શુભેચ્છકો, એમની સામે અમારે ખુલાસા કરવા પડતા હતા. સમૂહ લગ્નોમાં લઈ જવા માટે અમને લોકો આમંત્રણ આપતા હોય, એક દિવસમાં અખાત્રીજ હોય, દાખલા તરીકે 10 સમૂહ લગ્ન હોય તો અમારે પહોંચી નહોતું વળાતું, એટલું બધું લોકો આમંત્રણ આપતા હતા. પણ એ સમય દરમિયાન અમે જ્યાં જઈએ ત્યાં થોડા ઘણા યુવાનો ઊભા થઈ જાય, કારા વાવટા ફરકાવે, સૂત્રોચ્ચાર કરે, આ બધું અમે સહન કર્યું છે અને કપરો સમય હતો. સર, તમે વાત કરી અનામતથી પાટીદારોને લાભ થયો એવું માની લઈએ, પણ ટેકાના ભાવે મગફળી કે પાક વીમો એમાંથી ખેડૂતોને કેટલો ટેકો મળ્યો? સરકાર શું માને છે? તો આ તમારો પ્રશ્ન બહુ અગત્યનો પ્રશ્ન છે. ટેકાના ભાવે ખરીદી અને ખેડૂતોને ઊંચા ભાવ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ 2022 સુધીમાં દેશના બધા જ ખેડૂતોની આવક ડબલ કરવી, બમણી કરવી એવું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર ઊભા કરે છે, પૂરા પાડે છે. પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, સારા બિયારણ, બધું અમે કરીએ છીએ, સારા માર્કેટયાર્ડો બને બધું. પણ જ્યારે પાક વિપુલ પ્રમાણમાં થાય ત્યારે ભારત સરકાર પહેલાં કોંગ્રેસના સમયમાં ખૂબ ઓછી કૃષિ ઉત્પાદન, જણસીઓ જેને કહેવાય, એની ખરીદી કરતી હતી. કદી ગુજરાતમાં તો ભાગ્યે જ થતી હતી. એની સામે અમારી સરકારે, કેન્દ્ર સરકાર, અમારા કૃષિ વિભાગ, અમારા મોદી સાહેબે, અમિતભાઈએ બધાએ મદદ કરી. પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રમાં આપણા મંત્રીઓ, એમણે મદદ કરી. એના કારણે ગુજરાતમાં આ નહીં આગલા વર્ષે 10 લાખ ટન જેટલી મગફળી આપણે ખરીદી. આ વર્ષે પણ 4 લાખ ટન ઉપર મગફળી આપણે ખરીદી. કઠોળ બધા પ્રકારનું ખરીદ્યું. અને બજારમાં જે ભાવ છે એનાથી લગભગ ઊંચા ભાવ, સવાયા કે દોઢા ભાવ એ ટેકાના ભાવે આપણે આપ્યા. અને બધી જ રકમ ખેડૂતોને તમામ ખરીદીની ચૂકવાઈ ગઈ છે. એ પણ આપણે કર્યું. કપાસની પણ ખરીદી કરી,
બોનસ પણ ગુજરાત સરકારે પોતાના ખર્ચે આપ્યું. આમ ખેડૂતોને બધું જ આપણે મદદ કરી. પાક વીમા યોજના માટે પણ સૌરાષ્ટ્રમાં અત્યારે રજૂઆતો ભૂતકાળમાં આવતી હતી, આંદોલન થતા હતા. એ પાક વીમા યોજનામાં પણ હમણાં જ લગભગ 20-25 દિવસ પહેલાં ભારત સરકાર તરફથી પાક વીમા યોજનાના લગભગ 2400 કરોડ રૂપિયા ગુજરાતને મળી ચૂક્યા છે. ખેડૂતોના ખાતામાં પણ જમા થઈ ગયા. એટલે જે કોંગ્રેસના સરકારોના શાસનમાં કદી નહોતું થતું એ મોટું કામ, નવું કામ અને ખૂબ ઉપયોગી કામ આપણી ભારતીય જનતા પક્ષની અમારી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમે કર્યું અને એનો ખેડૂતોને ખૂબ મોટો લાભ ગુજરાતમાં આપણે આપ્યો છે. નીતિનભાઈ, એક વાત જાણવી હતી. આ બધું કર્યું, ચોક્કસ માની લીધું, પણ ખેડૂતે આંદોલન કેમ કરવું પડે? ટેકાના ભાવ માટે પૈસા નથી મળતા એના માટે આંદોલન કરવું પડે, પાક વીમા માટે આંદોલન કરવું પડે. આપ્યું તમે બધું, પણ આંદોલન પછી જ કેમ? આપ જાણો, કસામાં કોઈ આંદોલન નથી કરવું પડતું. આપણી સિસ્ટમ બરોબર વ્યવસ્થિત ગોઠવેલી છે, પદ્ધતિઓ. પ્રશ્ન એ છે, વાત સાચી છે કે દાખલા તરીકે મગફળીની ખરીદી શરૂ કરવાની હોય, હવે હજારો ખેડૂતો એક તાલુકામાં એક સાથે મગફળી વેચવા આવે તો અમે તો એક એની વ્યવસ્થા કરવાની હોય, એની ક્વોલિટી તપાસવાની હોય. જે ભેળસેળવાળું ગયા વર્ષમાં જે બનાવો બન્યા અને સરકારને છેતરવાનો પ્રયત્ન કર્યો એવું ના થાય, એટલે બધું જ અમારે ચકાસીને કરવું પડતું હોય છે. એટલે દાખલ કે 1000 ખેડૂતોને એક દિવસમાં મગફળી વેચવી હોય પણ અમે 200ની જ લઈ શકતા હોય કે 300ની એક દિવસમાં લઈ શકતા હોઈએ તો પેલા ખેડૂતો એમ થાય કે અમે રહી જઈશું, એટલે એવા પકડતા હોય છે. અમે કહેતા હોઈએ છીએ કે આ 2 મહિના 3 મહિના સુધી ખરીદી ચાલવાની છે. બધાની મગફળી કે કપાસ કે કઠોળ ખરીદવામાં આવશે. બધા વારાફરતી ધીરજ રાખે. હવે તો અમે રજિસ્ટ્રેશન પણ કરી દીધું છે. જે ખેડૂતનું રજિસ્ટ્રેશન હોય ત્યારે અમને મોબાઈલ ઉપર એમને મેસેજ કરી દઈએ છીએ કે તમારા આ તારીખે આ માર્કેટ યાર્ડમાં તમારું કપાસ કે મગફળી લઈને આવવાનું છે અને અમે લઈ લઈશું. પણ બધાને ઉતાવળ છે. અને આપણા ભારતમાં કમનસીબે જુઓ કે રેલવેમાં બેસવા, ડબ્બામાં બેસવાનું હોય, બસમાં બેસવાનું હોય કે ક્યાંક ટ્રાફિક ક્રોસ કરવાનો હોય, ધક્કા મૂકી એ બધા કરતા હોય. એટલે થોડી એમાં શિસ્ત આવે સિસ્ટમથી તો ખેડૂતોને ચોક્કસ કોઈ જાતની તકલીફ સિવાય આપણે બધું જ મદદ કરીએ છીએ. નીતિનભાઈ, જેવા મોભી જે સરકારમાં હોય, આટલી સરકાર વિજિલન્ટ હોય, નીતિનભાઈ ત્યાં મગફળીમાંથી પથ્થર નીકળી જાય, ગોડાઉનમાં આગ લાગી જાય, એ ખેડૂત પુત્ર તરીકે તમને બી તો દુઃખ થાય? ચોક્કસ એ દુઃખદ બનાવો હતા અને અમે એને ગંભીરતાથી જ લીધું હતું. અને તમે જુઓ છો કે મગફળીમાં ભેળસેળ કરનાર, માટી નાખનાર, પથરા નાખનાર, બારદાન બદલી નાખનાર, કોથળા, એવા લોકોને અમે શોધી કાઢ્યા, પકડ્યા અને આજે પણ એ લોકો જેલમાં છે. એટલે સખત એમાં અમે કાર્યવાહી કરી છે અને પ્રજાને, ખેડૂતોને એનો સંતોષ છે કે આ સરકાર કોઈ ગેરરીતિ ચલાવી લેશે નહીં. સર, આપે કહ્યું કે આંદોલન એ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષને નુકસાન થયું તેનાથી, તો આ વખતની ચૂંટણીમાં શું પક્ષના નારાજ નેતાઓને કારણે નુકસાન થશે ખરા? નારાયણભાઈ પટેલની વાત કરતી લાગે છે. કોઈ નેતા નારાજ નથી. સ્વાભાવિક થોડો સમય કોઈને નારાજગી હોય, બની શકે. માનવ સ્વભાવ એવો છે કે એની લાગણીઓ પ્રદર્શિત કરે. પણ તમે જોયું હશે કે આ લોકસભાની ચૂંટણીમાં અમારા જે ઉમેદવારોને પક્ષ તરફથી જુદા જુદા કારણસર ટિકિટ ના આપી શકાય અથવા એમને ફરી અમે ઉમેદવાર ના બનાવ્યા, એ બધા જ ઉમેદવારો, જે નવા ઉમેદવાર પક્ષે પસંદ કર્યા, એમનું ફોર્મ ભરવા માટે બધા જ બધી જગ્યાએ રેલીમાં, સભામાં, ફોર્મ ભરતી વખતે બધા પ્રેમથી સાથે હતા. એટલે કોંગ્રેસ જેવો અમાર નથી. અમારા નેતાઓ, અમારા શુભેચ્છકો જે તે વ્યક્તિઓને પ્રેમથી સમજાવે એટલે બધા સમજી જતા હોય છે. અને કોંગ્રેસ જેવું અમારે ત્યાં નથી કે ધારાસભ્ય પદ છોડી અને ઊભા થઈ જાય અને ઉમેદવારી કરે. અમે તો, અમને ફાયદો એ છે કે અમારી મહેનતથી અમે જીતીએ છીએ. સામે કોંગ્રેસમાં પણ અમને જે મદદ કરવામાં આવે છે એમના અસંતુષ્ટો કે એમના નારાજ લોકો તરફથી, એમાં અમારી જીતમાં વધારો થતો હોય છે. નીતિનભાઈ, આ મહેસાણાની સુરક્ષિત બેઠક, તમારો જિલ્લો, છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર કરવા પડે અને એવી તો શું કમી હતી સાંસદ બદલવા પડે? કોઈ કમી નહોતી. જે બદલ્યા છે એ કોઈ કમીના કારણે બદલ્યા છે એવું કોઈ જગ્યાએ માની લેવાનું કોઈ કારણ નથી. એક તો ઉંમર મર્યાદા પક્ષે નક્કી કરેલી છે. બીજું, બીજા લોકોને તક મળે એ પણ વિચારણા કરી હશે.
અથવા અન્ય પરિબળો હોય, પણ હાઈકમાન્ડ તરફથી અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી નિર્ણયો થયા એટલે રિપીટ પણ કર્યા છે, નવા પણ લાવ્યા છે. એ પ્રમાણે પક્ષ આગળ ચાલે છે. નીતિનભાઈ, હમણાં જ ઉલ્લેખ કર્યો કે બેઠક ઉમેદવાર મોડા જાહેર કર્યા. બંને પક્ષો આ વખતે બંધમાં બહુ રમ્યા છે અને અંતે તો કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડી દીધો છે. હજુ ભાજપ બંધમાં રમી રહ્યું છે. કારણ શું? નહીં, અમે તો અમારી તૈયારી સાથે બધું કરીએ. અમે અગાઉ જાહેર કર્યું હતું કે આ તારીખે અમારો સંકલ્પ પત્ર, અમે જેને કહીએ છીએ ચૂંટણી ટેન્ડરો, એ જાહેર થશે. કોંગ્રેસની જો તમે વાત કરતા હો, તમને યાદ કરાવું, તમે લાઇબ્રેરીમાંથી જૂનું કાઢજો, તમને રેકોર્ડિંગ મળી રહેશે. જાન્યુઆરી મહિનામાં અમે ઉમેદવારો જાહેર કરશું એવું કોંગ્રેસના નેતાઓ કીધેલું, જાન્યુઆરીમાં. અને છેલ્લા દિવસ સુધી એ ઉમેદવાર મોટાભાગની સીટો ઉપર, અમારો તો 3 સીટ બાકી હતી, પણ એમને તો બધી બાકી હતી. એવી સ્થિતિ કોંગ્રેસની છે. સર, મારો પ્રશ્ન થોડો અલગ છે કે ભારત યુવા દેશ તરીકે ઓળખાય છે, તો આપણા ભારતમાં યુવાનો દુનિયામાં ત્રીજા નંબરના સ્થાન પર છે કે જે આત્મહત્યા કરે છે વધારે. તો એ બાબતે કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા? વિવિધ પ્રકારના પ્રચારમાં વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવે છે, તો આ મુદ્દો કેમ નહીં? જો યુવાનો કે બીજા અન્ય કોઈ વ્યક્તિઓ આત્મહત્યા કરે, એમાં ઘણા કારણો હોય છે. બધા કારણો જાહેરમાં ચર્ચા કરાય એવા પણ નથી હોતા. સામાજિક, આર્થિક, પોતાના વ્યક્તિગત પ્રશ્નો, પોતાના પરિવારમાં પ્રશ્નો, એના કારણે નાસીપાસ થઈને કેટલાક લોકો આવું કરતા હોય છે. પણ ભારતમાં બહુ યુવાનો આપઘાત કરે છે એ વાત જોડે મારી પાસે આંકડાકીય માહિતી નથી, એટલે હું સીધો સંમત નહીં થઉં. પણ ભારતની વસ્તી વધારે છે, 130 કરોડનો દેશ છે. આપણા ત્યાં સામાજિક રીત રિવાજો, પદ્ધતિઓ એ યુરોપિયન કે અમેરિકન કન્ટ્રી કરતાં જુદી છે. ત્યાં જ્યાંની જોડે લગ્ન કરવું હોય ગમે ત્યારે કરી શકે, જેટલી વાર ડિવોર્સ લેવા હોય એટલી વાર લઈ શકે, કોઈ પૂછનાર નથી હોતું, કોઈ કહેનાર નથી હોતું. એટલે એ મુક્ત સમાજ છે, એને મુક્ત સમાજ કહે છે એ લોકો. આપણા ત્યાં સામાજિક રીતિ રિવાજો, બંધનો, મર્યાદાઓ છે, એની વચ્ચે આપણે બધાએ કામ કરવાનું છે ને એ જરૂરી પણ છે. તો દરેક પરિસ્થિતિ જુદી જુદી હોય છે. એટલે બીજા દેશમાં શું થાય છે અને આપણા દેશમાં જુદું થાય છે, એ હું માનું છું કે સીધી સરખામણી આપણે કરીએ તો યોગ્ય નહીં રહે. નીતિનભાઈ, આપ આરોગ્ય વિભાગ પણ સંભાળો છો. અત્યારે કોંગ્રેસની જે દવા છે 72,000 રૂપિયા ગરીબોને આપવાની વાત, એનો એન્ટીડોઝ શું? કારણ કે બહુ અસર કરી રહી છે. જો કોંગ્રેસને તો અત્યારે કાગળ લઈને બેસે એ લોકો, હું તો નાણામંત્રી તરીકે પણ કહું કે કોઈ પણ સરકાર જે આવક હોય એમાંથી કોઈને આપી શકે. ગુજરાતની જે આવક હોય એનું બજેટ હું બનાવું અને એમાં સરકારના કાયમી ખર્ચ, કર્મચારીઓના પગારો, ભથ્થા, પેન્શન, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા વગેરે વગેરે એ બાદ કર્યા પછી જે વધે એમાં જે લોન લીધી હોય એનું વ્યાજ ભરવાનું, લોનની પરત ચૂકવણી એ બાદ કરવાનું હોય, એ વધે એમાંથી પછી વિકાસના કયા કામમાં આ રકમ વાપરવી એ બધી સરકારો, બધા પક્ષની સરકારો એ નક્કી કરતી હોય છે. ભારત સરકારની, કેન્દ્ર સરકારની જે આવક છે, રાહુલ ગાંધી જે બોલવા માંડ્યા છે એ લેવાનું બધું માફ કરવા માંડ્યા છે કે અમે આ નહીં લઈએ, આ નહીં લઈએ, આ નહીં લઈએ, જીએસટીમાં એક જ સ્લેબ કરી દઈશું. મને તો એ ખબર નથી પડતી. હું આપણા માધ્યમથી કોંગ્રેસના નેતાઓને એ પણ કહેવા માગું છું કે તમે ખાલી બોલો છો પણ એની પાછળનો તર્ક અને એના આંકડાકીય તમે જવાબો પણ આપો. રાહુલ ગાંધી એમ કહે છે કે જીએસટીનો સ્લેબ અમે એક જ કરી દઈશું. હવે જીએસટીના અંતર્ગત સેંકડો ચીજ વસ્તુઓ ઉપર ટેક્સ છે, સેંકડો ચીજ વસ્તુઓ. એમાં મોંઘામાં મોંઘી લક્ઝરિયસ કરોડોપતિઓ વાપરે એવી ચીજ વસ્તુઓ આવે છે, એના ઉપર 28% ટેક્સ છે, સેસ છે. ગરીબો માટેની જે જરૂરી ચીજ વસ્તુઓ છે, ખાધા ખોરાકી ઘર સંસાર ચલાવવા માટે જે ચીજ વસ્તુઓ છે એ માફીથી માંડીને 5% સુધીનો ટેક્સ છે. અન્ય બધાને જરૂર હોય ને એવી ચીજો છે એના ઉપર પણ આપણે 8%, 12% આવા બધા સ્લેબો છે. હવે 28%ની સિગારેટ, દારૂ, લક્ઝરી કારો, કરોડ 2 કરોડ રૂપિયાની કાર કોઈ ખરીદે
એને 28% ટેક્સ હોય, તો ગરીબ માણસ એના ઘર માટે સાયકલ ખરીદે નોકરી જવા એનો ટેક્સ એ હોય. એ તો કોઈ આ બિલકુલ તગલખી વિચાર કહું તો પણ ખોટું ના કહેવાય એવું એમનું સૂચન છે. જે વસ્તુ જે વર્ગ વાપરતો હોય એ વર્ગની જે પેઇંગ કેપેસિટી હોય, એની ચૂકવવાની શક્તિ, એનો ભાર ખંભાની શક્તિ, એ પ્રમાણે એના ઉપર ટેક્સ નંખાય. હવે રાહુલ ગાંધી જે કહે છે કે હું એક જ સ્લેબ કરીશ એટલે ઘઉં, અનાજ, ચોખા, ખાંડ, આપણી રોજિંદી ચીજ વસ્તુઓ, દવાઓ વગેરે જે ગણો હોય જેના વિના માનવીનું જીવન શક્ય નથી એનો પણ એ ટેક્સ થશે. અને કરોડપતિઓ, અબજોપતિઓ જે મોંઘામાં મોંઘી દુનિયાની ચીજ વસ્તુઓ વાપરે છે એના ઉપર એ જ ટેક્સ લેવાશે. તો કેવી રીતે આ ટેક્સનું માળખું એ કરશે? એક નાણામંત્રી તરીકે, જીએસટીના કાઉન્સિલના એક સભ્ય તરીકે મને ખબર નથી પડતી. ગરીબ માણસ કોઈ 5 લાખ રૂપિયાનું, 10 લાખ રૂપિયાનું મકાન ખરીદે એના ઉપર એક ટેક્સ, અને કોઈ કરોડપતિ 5 કરોડનો બંગલો કે ફ્લેટ ખરીદે એના ઉપર એક ટેક્સ. એ કેવી રીતે કોઈ સ્વીકારી શકે કે કોઈ માની શકે એ જ અમને તો ખબર નથી પડતી. નીતિનભાઈ, તમે સ્ટેટના નાણામંત્રી છો કે જે આર્થિક રીતે સમૃદ્ધ હતું, કદાચ આજે પણ છે. આજુબાજુના રાજ્યો એટલે આજ રાહુલ ગાંધીની પાર્ટીના રાજ્યો જે શાસન ચાલી રહ્યું, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ખેડૂતોના દેવું માફ કરી દીધું. એની જોડે એ દવા ક્યાંથી મળી, તમારી જોડે દવા કેમ નહીં? જો અમે ખેડૂતોના ઇનપુટ વધારવામાં માનીએ છીએ. કોઈ માણસને બેસાડી રાખીને જમાડવો એના કરતાં એને કામ આપીને એની આવક વધારી એ પોતાની જાતે કમાઈને જમાય એ કરવામાં અમે માનીએ છીએ. સાદો દાખલો આપ્યો. ગઈકાલે એક ટીવી ચેનલ ઉપર હું જોતો હતો, ખૂબ સુંદર આવી ત્યાં ચૂંટણીના માહોલમાં જ કોઈએ પ્રશ્ન પૂછ્યો તો એ એક સામે નાગરિકે કીધું કે આ બધું આપો કરે છે તો લાવશે ક્યાંથી? આપવા માટે સરકારની તિજોરીમાં પૈસા જોઈએ. રાહુલ ગાંધી દેવું માફ કરવાનું કે, રાહુલ ગાંધી બીજું બધું અનેક ઘણું કે, આ નવી યોજના તમે જે કહો છો ન્યાય યોજના કે નામ આપ્યું છે એ કે, તો આ બધું બધાને બધું સારું લાગે, હમણાં બધું આપવાનું સારું લાગે છે, પણ આપવા માટે તિજોરીમાં હોવું જ જોઈએ ને. તિજોરી ક્યાંથી ભરશે? એ ક્યાંથી લાવશે? આવક ક્યાંથી ઊભી કરશે? આવક લેવા માટે કરવો ટેક્સીસ નાખવા પડશે. ટેક્સ નાખશે તો આની આ જ પ્રજા છે, આના આ જ સરકારી કર્મચારીઓ છે, આના આ જ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે. ટેક્સે આપણે આપવાનો છે અને મદદે આપણે આપવાની છે. એટલે હંમેશા બેલેન્સ કરી અને સરકારોએ ચાલવું જોઈએ. વ્યાજબી આપવાનું ને વ્યાજબી લેવાનું એમ કરવાનું હોય. ચાણક્ય જે કહ્યું છે કે મધમાખી જેમ ફૂલમાંથી મધ જે રીતે લે છે એ રીતે ફૂલનો પણ એ કાળજી રાખે કે ફૂલ કરમાઈ ના જાય અને મધ મળે. એમ ટેક્સદાતા પાસેથી સરકારોએ ટેક્સ લેવા જોઈએ. તમે એક સાથે લો તો પેલો મરી જાય. કોકને વધુ સારું સુખી કરવા, કોકને મારી નાખવો એ કોઈ આવડત નથી. પણ રાહુલ તો એમ કહે કે તિજોરી ખાલી કરીને જે લોકો ભાગી ગયા, મધ લઈને ભાગી ગયા, એના કારણે તિજોરી ખાલી થઈ ગઈ. જો ના ભાગ્યા તો આપી શકતે. રાહુલે તિજોરી ખાલી કરી ભાઈ. આ 10 વર્ષના શાસનમાં જૂના તમે બધા કાઢો વિડીયો, આ સ્પ્રેક્ટ્રમ ને કોલસા કૌભાંડ ને ઉપર નીચે જળમાં, ભૂગર્ભમાં કે અવકાશમાં કશું બાકી રાખી નહોતું. કોઈ ભ્રષ્ટાચારની કમી નહોતી. રમતગમતમાં ભ્રષ્ટાચાર, કોમનવેલ્થમાં ભ્રષ્ટાચાર. આખી કોમનવેલ્થના દેશો જે રમવા આવવાના હતા ત્યાં દેશની પ્રતિષ્ઠા ખરડાઈ. આ બધું આ કોંગ્રેસના શાસનમાં થયું છે. અને મેં શરૂઆતમાં કહ્યું કે આ 5 વર્ષ નરેન્દ્રભાઈના અમારા સરકારના શાસન નથી. તમે એક કિસ્સો બતાવો કે કોઈ કાર્યકરને શરમાવવું પડે, કોઈ ખુલાસો કરવો પડે, કોઈ જવાબ આપવો પડે. કોંગ્રેસમાં તો ચોરીઓ કર્યા સિવાય કશું નથી કર્યું. સર, અત્યારે કોંગ્રેસના મહાસચિવ મંદિર જાય છે, આશીર્વાદ લે છે. ભાજપ પણ પ્રચારની શરૂઆત પહેલાં આશીર્વાદ જરૂર લે છે. અત્યારની ચૂંટણીમાં શું લાગે છે કે માતાજી કે ભગવાનના આશીર્વાદનો કલશ કયા પર ઢોળાશે? જો આપણી હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ, શુભ કામની શરૂઆત હોય તો આપણે પોતપોતાની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાન માતાજીના દર્શન કરતા જોઈએ છીએ. કોઈ દુકાનદાર દુકાન ખોલે સવારે તો એ શટરને નમન કરે છે, અંદર ચોપડા કે માતાજીના ફોટાને નમન કરે છે. એ આપણા સંસ્કાર છે, એમાં એ સારું જ છે ને એ જરૂરી છે. ચૂંટણીમાં પણ અમે તો ભાજપવાળા તો કાયમથી આ કરતા હતા, પણ કહેવાતા નકલી બિન સાંપ્રદાયિક લોકો કે જે અમે હિન્દુ ધર્મમાં માનતા નથી, અમે હિન્દુત્વમાં માનતા નથી, અમે ભારતીય સંસ્કૃતિમાં માનતા નથી,
રામ સેતુ બનાવવાનો જ્યારે રામ સેતુનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો એફિડેવિટ ત્યારે કોંગ્રેસ સરકારે જ એફિડેવિટ કરેલી કે રામ નામની કોઈ વ્યક્તિ થઈ નથી ને આવું કોઈ બન્યું નથી. હવે એ જ કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધીજી ગંગા મૈયામાં સ્નાન કરવા જાય, કુંભમાં સ્નાન કરવા જાય, રાહુલ ગાંધી આપણી વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મોટાભાગના મંદિરો ફર્યા હતા, અત્યારે પણ ફરે છે. સારું છે અને ધર્મ અને સંસ્કૃતિને માનતા થયા છે, એ સારું કર્યું છે. નીતિનભાઈ, એકદમ આખરી સવાલ, મહેસાણાની બેઠક કેટલો મોટો પડકાર? છેલ્લો સવાલ. એ મહેસાણા જિલ્લો હંમેશા ભારતીય જનતા પક્ષ સાથે રહ્યો છે. તમે જુઓ કે આંદોલન દરમિયાન પણ એવી ગંભીર સ્થિતિમાં પણ મહેસાણાની 7 સીટોમાંથી 5 સીટ ભારતીય જનતા પક્ષની પાસે આવી. મારી મહેસાણાની સીટ જે પડકારરૂપ હતી, તમે બધા જ જેને એપી સેન્ટર પડકાર નીતિનભાઈ તો એકદમ સેફ હતા. એ એપી સેન્ટરમાંથી પણ બધાએ દરેક જ્ઞાતિ જાતિ સમાજે બધાએ મને મદદ કરીને હું જીત્યો. એમ અમદાવાદની જો તમને વાત કરું તો અમદાવાદમાં પણ આંદોલન પશ્ચિમના વિસ્તારો અને પૂર્વના વિસ્તારોમાં જ્યાં પાટીદારોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણ લાખોની સંખ્યામાં છે, એ વિસ્તારોની બધી જ સીટો પણ કોંગ્રેસે એને કહેવાતા બધા નેતાઓએ બધા જ ધમપછાડા પૂરેપૂરા અપપ્રચારના અફવાઓના ગેરમાર્ગે દોરવાના બધા જ કરી દીધા. છતાં અમદાવાદની બધી જ પાટીદાર બહુમતીવાળી અને દરેક જ્ઞાતિ જાતિ સમાજની બહુમતીવાળી બધી સીટો ભાજપ જીત્યું છે. એટલે લોકો સમજે છે કે વોટ ક્યાં અપાય, કઈ વ્યક્તિને પસંદ કરાય. એ પ્રમાણે મહેસાણામાં આ વખતે પણ પ્રજા અમને સહયોગ કરશે. ટૂંકમાં જવાબ એકદમ, નીતિનભાઈના જીવનનો છેલ્લું લક્ષ્ય? બસ સતત આવી રીતે કામ કરતા રહેવું, ભગવાન શક્તિ આપે ત્યાં સુધી સમાજનું કામ કરવું, એ જ મારું લક્ષ્ય છે. ખેર, આ હતા નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ કામ દિમાગથી કરે છે, સરકાર દિમાગથી ચલાવે છે, ગૃહમાં દિમાગથી વાત કરે છે, પણ જ્યારે પણ મીડિયા સમક્ષ હોય એટલે દિલથી વાત કરે છે. એ વાત અલગ છે. તેઓના દિલથી નીકળેલી વાત ક્યારેક તેઓને ભારે પણ પડતી હોય છે, તેઓને દર્દ પણ કરનારી પડતી હોય છે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. બરાબર.